હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કોમ્પિટિટિવ ડીજી ક્લાસની અંદર. મિત્રો, આજનો દિવસ એટલે ભાદરવા સુદ પૂનમ. મિત્રો, શ્રાદ્ધની શરૂઆત આજથી થાય એવું માનવામાં આવે છે. આખો કૃષ્ણ પક્ષ 15 દિવસ અને આજનો દિવસ એમ 16 દિવસના કુલ શ્રાદ્ધ હોય છે. પણ મિત્રો, આજનો દિવસ ભાદરવી પૂનમે બનાસકાંઠા અંબાજી ખાતે આજે અંબાજીનો મેળો ભરાય છે. અંબાજી એક શક્તિપીઠ છે. મહાદેવના પહેલા પત્ની એટલે આપણે બધા જ જાણીએ છીએ એ રીતે શક્તિમાં. અને શક્તિમાં જે છે એમના વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્ર દ્વારા કુલ 52 કટકા કરી અને પૃથ્વી ઉપર વેરવવામાં આવ્યા હતા. જે અડધું બળેલા શરીરના 52 કટકા કર્યા, એમાંની જે 52 કટકા જે પૃથ્વી ઉપર પડ્યા તેમને શક્તિપીઠ કહેવાય છે. એ 52 કટકામાંની સૌથી તેજસ્વી શક્તિપીઠ એટલે અંબાજી, કારણ કે ત્યાં માતાજીનું હૃદય પડ્યું હતું. એના સિવાય જો આપણે જોઈએ તો ગુજરાતની અંદર 3 શક્તિપીઠ આવેલી છે: અંબાજી, બહુચરાજી ને પાવાગઢ. અંબાજી બનાસકાંઠામાં છે, ત્યાં માતાજીનું હૃદય પડ્યું હતું. બહુચરાજી મહેસાણામાં છે, ત્યાં માતાજીના હાથ પડ્યા હતા. એટલા માટે વ્યંઢણ સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે બહુચરાજી. અને પાવાગઢ જે પંચમહાલ જિલ્લાની અંદર આવેલું છે, અને ત્યાં માતાજીનો પગનો અંગૂઠો પડ્યો હતો. એકમાત્ર શક્તિપીઠ ગુજરાતની નહીં, ભારતની બહાર આવેલી છે. તે બલુચિસ્તાન, પાકિસ્તાનની અંદર આવેલી છે, હિંગળાજ માતા. અને સૌથી વધુ શક્તિપીઠ પશ્ચિમ બંગાળની અંદર આવેલી છે. વેસ્ટ બેંગાલની અંદર 10 શક્તિપીઠ છે. મિત્રો, અંબાજી ખાતે જ કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા થઈ હતી. એટલે કે જે આપણે નાના છોકરાઓને મુંડન કરાવીએ, કૃષ્ણ ભગવાનના કુળદેવી અંબાજી હોવાથી ત્યાં તેમની ચૌલ ક્રિયા થયેલી હતી. રાવણને મારવા માટેનું ધનુષ રામ ભગવાનને અંબાજી ખાતેથી જ પ્રાપ્ત થયું હતું. મિત્રો, અંબાજીની અંદર ઉડન ખટોલા એટલે રોપવે પણ આવેલી છે. આખા ગુજરાતમાં 4 જગ્યાએ રોપવે છે: અંબાજી, પાવાગઢ, સાપુતારા અને ગિરનાર. આ 4 જગ્યાએ આવેલી છે. સૌથી મહત્વની વસ્તુ, જ્યાં શક્તિપીઠ હોય ત્યાં જે છે મૂર્તિ પૂજા નથી થતી, શ્રી યંત્રની, વિષો યંત્રની પૂજા કરવામાં આવે છે. તો આ વસ્તુ એક ખાસ યાદ રાખવી જરૂરી છે. અને અંબાજી ના આજના પવિત્ર દિવસે ભાદરવી પૂનમના રોજ 1 દિવસનો અંબાજી ખાતે જબરદસ્ત મેળો ભરાય છે. તો આજનો દિવસ ખાસ યાદ રાખજો. ભાદરવી પૂનમ, આજથી શ્રાદ્ધ ચાલુ થાય છે અને આજથી અંબાજીનો મેળો 1 દિવસનો બનાસકાંઠા ખાતે ભરાય છે. થેન્ક યુ સો મચ. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.